શરૂઆતમાં આપણે હવામાનની થોડીક માહિતી આપવાની છે, ત્યાર પછી આપણે આગળ કોલ લેવાનું ચાલુ કરવાનું છે. શરૂઆતમાં જે આપણે હવામાનની માહિતી આપવાની છે એમાં આમ જોવા જઈએ તો આપણે જે આગાહી કરેલી હતી કે 9 તારીખથી જયેશભાઈ અમે માહિતી આપી હતી કે 9 તારીખથી પવનની ઝડપમાં વધારો થશે. આજે ઘણો બધો પવન છે. હા, એટલે 9 તારીખથી પવનની ઝડપમાં વધારો થયો છે. જો કે આ પવનની ઝડપ છે માત્ર 2-4 દિવસની જ આ આગાહી હતી. એટલે હવે લગભગ મારું એવું વ્યક્તિગત અનુમાન છે કે આજે 11 તારીખ છે, લગભગ 13 અથવા તો 14 તારીખથી પવનની ઝડપ છે ફરીથી ઘટી જશે. હવે આ અત્યારે જે પવનની ઝડપ છે એ એવરેજ મકર સંક્રાંતિ ઉપર કેવો પવન રહેશે? હા, એ હું કહું, પણ જયેશભાઈ અત્યારે જે પવનની ઝડપ છે ને એ 15 થી 20 કિલોમીટર અને એના ગસ્ટિંગ છે ને એ 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે. એટલે અત્યારે પવનની ઝડપ વધારે છે. અત્યારે આમ તો મેં આ બધા ખેડૂત ભાઈઓને અપીલ કરેલી હતી હમણાં કોઈ પિયત ન આપવું. જો પિયત આપી દે તો પછી પાક ઢળી પડે, ઊંચાઈ વાળો પાક હોય. પણ 14 તારીખથી તો મકર સંક્રાંતિ 14 તારીખે છે. 14 તારીખથી તો પવનની ઝડપ છે એ નોર્મલ થઈ જશે. નોર્મલ એટલે કે 12 થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હશે. એટલે નોર્મલ પવન હશે. એટલે બહુ ચિંતા જેવું નથી. નહીં તો ઘણી વખત એવું થતું હોય મકર સંક્રાંતિ ટાઈમે તો અતિ પવન વધી જતો હોય અને ઘણી વખત આપણે એમાં નુકસાની થતી હોય. પણ આ વર્ષે એટલો બધો અતિ પવન નહીં હોય, એટલે કોઈ એમાં કઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. એ નોર્મલ પવન ચાલતો હશે. હા, કે જે ઠંડી છે આ ઠંડી અત્યારે ખૂબ સારી એવી ઠંડી પણ ચાલી રહી છે. જો કે કચ્છની અંદર તો આમ પણ થોડીક ઠંડી વધારે હોય છે અને અત્યારે તો આપણે બહુ ઠંડી અનુભવાઈ રહી છે. એટલે કચ્છ જિલ્લાની અંદર અત્યારે ઠંડી સારી છે. જો કે અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ સારું છે. આ ઠંડી છે એમાં હમણાં કોઈ મોટી રાહત નથી મળવાની. હા, એક ચોક્કસ છે, આજે 11 તારીખ છે, 13 તારીખથી 1 થી 2 ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવશે. એટલે 1 થી 2 ડિગ્રીની રાહત મળશે. કોઈ મોટો ફેરફાર નથી થવાનો, મોટી રાહત મળવાની નથી. એ રાહત હશે એ પણ સીમિત હશે. એટલે કે લગભગ એ 12-13 તારીખ આસપાસથી જે તાપમાન થોડુંક 1-2 ડિગ્રી ઊંચું આવશે એ લગભગ મારું એવું માનવું છે કે 17 અથવા તો 18 તારીખ સુધી 1 થી 2 ડિગ્રીનો જે વધારો થશે એટલે સામાન્ય રાહત મળશે. 18 તારીખથી ફરીથી ઠંડી કન્ટિન્યુ જોવા મળશે. અને એમાં પણ જાન્યુઆરી મહિનો છે તો સમગ્ર જાન્યુઆરી મહિનો 31 જાન્યુઆરી સુધી કન્ટિન્યુ આપણે ઠંડી જ રહેવાની છે. એમાં આપણે રાહત મળવાની નથી. ઝાકળ છે એનું પ્રમાણ પણ હજી આપણે દિવસે દિવસે વધતું જશે. જોકે જાન્યુઆરી મહિના દરમિયાન ઝાકળ પણ સારો એવો જોવા મળ્યું. હજુ પણ આવનારા દિવસમાં ઝાકળનું પ્રમાણ વધે તેવી શક્યતાઓ છે.